નમસ્કાર મિત્રો આજે 1 સપ્ટેમ્બર 2024 અને 1 સપ્ટેમ્બર 1964 મારા મિત્ર કમલેશનો જન્મ થયો હતો. આજે એ 60 વર્ષ પૂરા કરી રહ્યો છે. યસ, 60 years. દોસ્ત, તારી ગેરહાજરી બહુ જ ચાલે છે. ભારતીય વિદ્યાભવનમાં કોમ્પિટિશન કરતા ખબર નહોતી કે 4 વર્ષ પહેલા તું અચાનક અમારી વચ્ચેથી વિદાય લઈ લઈશ અને તારા નામે હું મોનોલોગ કોમ્પિટિશન શરૂ કરીશ. કોરોના કાળમાં મને બરાબર યાદ છે તે એકાંકીઓની કોમ્પિટિશન કરી હતી, ઓનલાઈન ડિજિટલ કોમ્પિટિશન. અને દર્શના કાનિટકરે મને તારા ગયા બાદ કહ્યું કે કેમ નહીં બાઉલભાઈ, આપણે કમલેશભાઈના નામે એક મોનોલોગ કોમ્પિટિશન શરૂ કરીએ. અને એમાંથી જન્મ થયો કમલેશ મોતા ઇન્ટરનેશનલ ડિજિટલ ઓનલાઈન કોમ્પિટિશન ઇન્ટરનેશનલી. એનીવે, એના વિશે તો વાત કરશું જ, પણ આજે તારો 60મો જન્મદિવસ છે દોસ્ત. મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. ષષ્ઠી પૂર્તિ. મિત્રો, છેલ્લા 3 વર્ષથી દેશ વિદેશથી અસંખ્ય એન્ટ્રીઓ અમને આ કોમ્પિટિશન માટે મળે છે, જેને માટે અમે ખૂબ આભારી છીએ દરેક સ્પર્ધકોના, જે લોકોએ એટલી મહેનત અને બહુ સાચું કહું તો વરિષ્ઠ કલાકારો કે જે લોકો કદાચ પોતે કોમ્પિટિશનમાં ભાગ લેશે કે કોઈ નાટકોમાં કામ કરશે એવી એમણે અપેક્ષા પણ નહોતી રાખી, પણ એ લોકોએ પણ ખૂબ જ નેચરલ અભિનય આપ્યો છે. તો એ સૌ કલાકારોનો હું આભાર માનીશ, પરંતુ સાથોસાથ એ પણ કહીશ કે અમારા જે નિયમો હતા એનું ચુસ્તપણે પાલન નથી કર્યું. નાની મોટી ભૂલો કરી જેને કારણે એ લોકો ડિસ્ક્વોલિફાઈ થયા. અચ્છા, ઘણા સ્પર્ધકોએ એવું કર્યું કે એન્ટ્રી મોકલી આપી પણ વિડીયો છેવટ સુધી ના મોકલી. એ લોકોને કહ્યું તો અમે કે ભાઈ માત્ર એન્ટ્રી મોકલવાથી નહીં થાય, તમારે વિડીયો પણ મોકલવો પડશે, પણ છેવટની ડેટ સુધી અમને એ વિડીયો ન જ મળ્યા કે ન જ મળ્યા. તો આવતા વર્ષે આ ભૂલો ન થાય એના માટે ખાસ વિનંતી. અને હવે શરૂ કરીએ આભાર વિધિ. એ સૌ કલાકાર મિત્રોનો જે લોકોએ અમને આ સ્પર્ધા માટે પ્રોત્સાહક વિડીયો, પ્રમોશન વિડીયોઝ અમારી સામે અમને મોકલી આપ્યા. તન્મય વેકરિયા, મલ્લિકા શાહ, અલ્પના બુચ, મેહુલ બુચ, છાયા વોરા, અશ્વિની ટેકરે, વિપુલ વિઠલાણી અને સંજય ગોરેલિયા. થેન્ક યુ વેરી મચ ફોર યોર કોઓપરેશન. તો છેલ્લા 4 વર્ષથી આ સ્પર્ધામાં અમને માંગરોળ મલ્ટીમીડિયા અને આંગીકમ ચેનલના સંજય વિશા અને એમની ટેકનિકલ ટીમ, એમનો ખૂબ જ સાથ અને સહકાર મળ્યો છે. પ્રથમ વર્ષે ભારતીય વિદ્યાભવનમાં કામ કરતા પ્રફુલ્લ પરબ, કે જે કમલેશના સહાયક તરીકે હતા જ્યારે કમલેશ વોઝ વર્કિંગ વિથ ભારતીય વિદ્યાભવન વેન હી વોઝ અલાઇવ, એ બધાનો હું ખૂબ આભાર માનવા માંગીશ. તેમજ બટક બોલી સોનાલી ત્રિવેદી અમેરિકામાં છે અને ગુજરાતી રંગભૂમિ સાથે અને ટીવી સિરિયલો સાથે સંકળાયેલી હતી.
એણે પણ અમને છેલ્લા 4 વર્ષથી ખૂબ ખૂબ સહકાર આપ્યો છે. એન્ડ વી કાન્ટ ફર્ગેટ અવર સિનિયર મોસ્ટ રંગકર્મી ગુજરાતી રંગભૂમિના, કે જે વર્ષોથી કાંતિ મળ્યાના સમયથી રંગભૂમિ સાથે સંકળાયેલા છે, નિરંજનભાઈ મહેતા. તેમના માર્ગદર્શક હેઠળ અમે આ કોમ્પિટિશન છેલ્લા 4 વર્ષથી આયોજિત કરી રહ્યા છે. એ સૌનો હું નતમસ્તકે આભાર માનીશ. અને સાથોસાથ મિત્રો કઈ રીતે ભૂલાય અમારા સ્પોન્સર્સ, જેમનો સાથ અને સહકાર મને હંમેશા મળ્યો છે અને મળતો રહેશે. ટ્રોફી માટે અતુલ ઉનટકટ ફાઉન્ડેશન, કે જે 12 ટ્રોફી તેમજ મેડલ માટે અમને સ્પોન્સરશિપ આપે છે, તેમજ રોકડ રકમ માટે મિલન અજમેરા અને કેતન રાવલ. આઈ એમ હાઈલી થેન્કફુલ ટુ ધેમ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ. થેન્ક યુ. કે આ સ્પર્ધા અમે 4 એજ ગ્રુપમાં વેચી છે: બાળકો માટે, યુવાઓ માટે, મધ્યમ વય માટે અને વરિષ્ઠ કલાકારો માટે. દરેક જૂથમાં 3 ઇનામો છે: પ્રથમ, દ્વિતીય અને તૃતીય રોકડ રકમ, ટ્રોફી તેમજ સર્ટિફિકેટ અને સર્ટિફિકેટ ઓફ પાર્ટિસિપેશન ટુ ઓલ ધ participants who have taken part in this competition. મિત્રો કેમ છો? હું સંજય શાહ, માંગરોળ મલ્ટીમીડિયા, જ્યાંથી આખી સ્પર્ધા કમલેશ મોકા આંતરરાષ્ટ્રીય ડિજિટલ ગુજરાતી એકોક્તિ કે મોનોલોગ સ્પર્ધા એનું સંચાલન થાય છે. મિત્રો, આપ સૌ જાણો છો કે સ્પર્ધકની વય પ્રમાણે અમારી પાસે 4 જૂથ છે. આ વર્ગીકરણથી બાળકો, યુવાનો, આધેડો અને વૃદ્ધો, વડીલો એ સૌ પોતપોતાની વય, પોતપોતાની શ્રેણી પ્રમાણે સ્પર્ધામાં ઉતરી શકે છે અને એમને પોતાની કલા દર્શાવવાની તક મળે છે. આ 4 વિભાગમાં ઇનામ આપવામાં આવે છે: પ્રથમ, દ્વિતીય અને તૃતીય. એ પછી અમે અમુક ઇનામો બીજા ઉમેર્યા. એમાંનું એક એટલે કે 4 સ્પર્ધામાં જે વિજેતાઓ છે એમાં પણ સર્વશ્રેષ્ઠ કોણ. અને એક અમે ઉમેર્યું કે આ સ્પર્ધા ડિજિટલ સ્વરૂપમાં હોવાથી યુટ્યુબમાં જ્યારે એકોક્તિઓ અપલોડ થાય ત્યારે એમાંથી સૌથી વધારે જોવાતી એકોક્તિ કઈ નીવડે છે. અને ફોર્મેટ ડિજિટલ હોવાથી શું થાય કે અમારે કે તમારે કોઈ કાઉન્ટિંગ રાખવાની જરૂર નથી. વિડીયો જ્યારે સૌથી વધુ જોવાય, એકોક્તિ જ્યારે સૌથી વધારે જોવાય ત્યારે એ કાઉન્ટિંગ યુટ્યુબ પોતે જ બતાવી દે. તો આ વર્ષે જે સ્પર્ધકે સૌથી વધુ વ્યૂઝ સાથે બાજી મારી છે એ છે ઉન્નતિ ચેતન શાહ, ગ્રુપ 4. અને ઉન્નતિના વિડીયોને અત્યાર સુધીમાં 2000 થી વધારે લોકો જોઈ ચૂક્યા છે. અમને ખાતરી છે હા આંકડો સતત વધી રહ્યો છે. બની શકે તમે આ સ્પર્ધાનું પરિણામ જોતી વખતે સાથે સાથે સર્ફિંગ કરતા હો તો કદાચ તમે જોશો કે આ 2000નો આંકડો એનાથી પણ આગળ નીકળી ગયો છે. તો ઉન્નતિને અમારા સૌના તરફથી ખૂબ ખૂબ અભિનંદન. અને ઉન્નતિ આવતા વર્ષે આ સ્પર્ધામાં તમારા વિડીયોઝના વ્યૂઝ 2000 માંથી 2 લાખ થઈ જાય એવી મને શુભેચ્છા. તો હવે આવીએ નિર્ણાયકોની બાબતોમાં. 4 ગ્રુપ, 4 જજ. બાળકોના જૂથના જજ છે કમલેશ દાવડા. મિત્રો, કમલેશ દાવડા પોતે એક અભિનેતાની સાથે સાથે છેલ્લા 30-31 વર્ષથી ગુજરાતી રંગભૂમિના માટે ખૂબ જ પ્રયાસો કરી રહ્યા છે. બાળકો માટે બાળકોના અભિનયની તાલીમ શાળા તેઓ મુંબઈમાં ચલાવી રહ્યા છે.
જેમને પણ ભાગ લેવો હોય, એમાં સભ્ય બનવું હોય, તો અમે ડિસ્ક્રિપ્શનમાં કમલેશ દાવડાનો નંબર આપશું, તમે એમને જરૂર સંપર્ક કરી શકો છો. તો જાણીએ કમલેશ દાવડા પાસેથી બાળકોના ગ્રુપના પરિણામ. નમસ્તે મિત્રો, કમલેશ મોતા ઇન્ટરનેશનલ ડિજિટલ ગુજરાતી મોનોલોગ કોમ્પિટિશનમાં આપ સર્વેનું સ્વાગત છે. મિત્રો, આજે પરિણામનો દિવસ છે. મને 7 થી 15 વર્ષના બાળકો માટે જજ બનાવવા બદલ હું સંજય વી શાહ, બાબુલ ભાવસાર અને સોનાલી ત્રિવેદી તેમજ મોતા પરિવારનો ખૂબ ખૂબ આભારી છું. મિત્રો, હું કમલેશ દાવડા છેલ્લા 31 વર્ષથી બાળકોના અભિનય અને વ્યક્તિત્વના વિકાસના ક્લાસ મુંબઈ ખાતે ચલાવું છું, શિવમ ચિલ્ડ્રન એકેડેમીના અંડર બેનર. પણ 2-4 અગત્યના સૂચનો છે, જો આપને યોગ્ય લાગે તો એને અમલમાં મૂકશો તો તમારો આ પ્રયત્ન વધારે સફળ થશે. જ્યારે તમે ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છો ત્યારે મારું સ્ટ્રોંગ સજેશન છે કે ઓડિયો અને વિડીયો ક્વોલિટી સારી હોવી જોઈએ. ઓડિયો ઘણાનો બહુ જ જેને કહી શકાય વોલ્યુમ બહુ ડાઉન હતું. ઘણા ખાલી ડાયલોગ્સ બાયહાર્ડ હોય એમ બોલી જતા હતા, કોઈ વોઇસ મોડ્યુલેશન્સ નહોતું, કોઈ ઇમોશન્સ નહોતા. તો તમે આ વસ્તુનું ધ્યાન રાખશો તો આવતા વર્ષે વધારે સફળ થશો. જ્યારે તમે પૌરાણિક અને ઐતિહાસિક પાત્રો પસંદ કરો છો ત્યારે એની બોડી લેંગ્વેજ છે, એના ઇમોશન્સ છે, પ્રોપર બહાર આવવા જોઈએ. અને એના સિવાય તમારી ક્લેરિટી, પ્રોજેક્શન, બોડી લેંગ્વેજ, આ બધી વસ્તુ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. ઘણા સુંદર મજાના ડાયલોગ્સ, ઘણા સરસ મજાના પાત્રો પણ પસંદ કર્યા છે, સ્ક્રિપ્ટ પણ સારી લખી છે. અને તમારા પેરેન્ટ્સને પણ ખૂબ ખૂબ અભિનંદન કે તમને આ એક્ટિવિટીઝમાં પાર્ટિસિપેટ કરાવે છે. કારણ કે ડાન્સમાં કે બીજી સ્પોર્ટ્સ એક્ટિવિટીઝમાં ઘણા બધા પાર્ટિસિપેટ હોય છે, પણ મોનોલોગમાં પાર્ટ લેવું એ બહુ મોટી વાત છે. તો આ ટાઈપની કોમ્પિટિશનમાં તમે પાર્ટિસિપેટ થજો, જેથી તમારો કોન્ફિડન્સ વધશે, તમને લાઈફમાં દરેક એરિયામાં કામ લાગશે. તમે નીડર અને લીડર બનવા માટે અભિનય ખૂબ જ તમને હેલ્પ કરશે. તો કીપ ઇટ અપ મિત્રો. બાકી અગેન તમે બધાએ સુંદર મજાનું પરફોર્મન્સ આપેલું છે, પાઠ લીધો એ જ મહત્વની વાત છે. એટલે તમે બધા જ વિનર્સ છો આમ, પણ છતાં જે નિયમો છે એ આધારે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ મારે પરિણામ રજૂ કરવાના છે. તો પહેલાં આપણે પરિણામ રજૂ કરીએ. એમાં ત્રીજું પ્રાઇઝ જાય છે એકાંશ કાથરોડિયાને, જે ઘટપણ બનેલા. બીજું ઇનામ છે પ્રાંજલ યોગેશભાઈ ઉનડકટ. અને ફર્સ્ટ પ્રાઇઝ છે કલામ અનિશ કચ્છી, જે અશ્વત્થામાં બન્યા હતા. તો જે બધા જ વિનર્સ થયા છે એ બધાને કોંગ્રેચ્યુલેશન્સ. અને જે નથી થયા એ નેક્સ્ટ ટાઈમ વધારે મહેનત કરજો. તમે કેરેક્ટરને ફીલ કરીને બોલશો, સ્પીડ ઓછી રાખશો, ક્લેરિટી રાખશો, તો તમારું પરફોર્મન્સ એક્સેલન્ટ લાગશે. થેન્ક યુ. ઓ કેશવ, અભિશાપ આપ્યો તો એની અવધિ કેમ નહીં કેશવ, કેમ નહીં? યુગોથી સતત આ જ પીડા સાથે ભટકવાની આ અવિરત સફરમાંથી મુક્તિ ક્યારે કેશવ, ક્યારે? બોલો દિશાઓ, બોલો વૃક્ષ લગાવો, બોલો નિશબ્દ કેમ છો? ચિત્કાર કરો માતા ભગવતી, ચિત્કાર કરો. કોણે રોકી લીધા છે માનવ સ્વરોના વાયુ આંદોલનો? કોણે જકડી દીધા છે મારા ગાત્રો? મારા ચરણ કેમ ચાલતા નથી? મારા હાથ કેમ મોંમાં અવિરત વીંજાય છે? કોણે મને મારા અસ્તિત્વનો બંદી બનાવીને આ ઘોર અંકારમાં જન્મ દાટી દીધો છે? કોણે? હા યાદ છે મને. કઈ રીતે ભૂલી શકાય દ્વાપરના મહાભીષણ યુદ્ધ પછીની એક કાળ રાત્રિને?
ત્રણેય લોકમાં અજય એવા પરમ પરાક્રમી દાદા ભીષ્મને અસહાય થઈને બાણશિરા પર સૂતેલા મેં જોયા. મહારથી કર્ણ જ્યારે શસ્ત્રહીન હતો ત્યારે મેં તેનો વધ થતા જોયો. અશ્વત્થામાં મરાયો. નરોવા કુંજરોવાના છડિયુક શબ્દોથી પુત્રમોમાં સરી પડેલા અને બધા જ હથિયારોની ત્યાગ કરી બેસી ગયેલા મારા પિતાનું મુખ ધૃષ્ટદ્યુમ્નના હસ્તે કપાતું મેં જોયું. અરે જેના માટે હું મારા પ્રાણ પર ન્યોછાવર કરી દઉં એવા મારા પરમ મિત્ર દુર્યોધનને પોતાના 99 ભ્રાતાની લાશની વચ્ચે ઉભેલો મેં જોયો. પોતાના બાહુબળથી કે યુદ્ધ કૌશલ્યથી મેળવેલી જીત સ્વીકારી લેવાય, પણ માત્ર માયા અને છળ થકી મળતી જીત મારા તો રોમ રોમમાં પ્રતિશોધની ભાવના સળવળી રહી હતી અને મારા હૃદયમાં આક્રોશની જ્વાળાઓ ને મેં પ્રતિજ્ઞા કરી, નિર્વંશ કરીશ. આ પાંડવોનો હું નિર્વંશ કરીશ. બ્રાહ્મણ શ્રેષ્ઠ ભગવાન પરશુરામના શિષ્ય દ્રોણનો પુત્ર હું અશ્વત્થામા આ પૃથ્વી પરથી પાંડવોનો નામ શેષ કરીશ. આ દર્ભ બાણથી હું ઉત્તરાના ગર્ભના ભ્રૂણનો નાશ કરીશ. જાઓ અલોપ થઈ જાઓ, વાયુ બની જાઓ, ભસ્મીભૂત થઈ જાઓ, કાયરોના નિર્વીર્ય સંતાનો જાઓ. અરે આ પૃથ્વી ઉપરથી જગતનો ભાર ઉતારો. સાવધાન શાપમાણી ઉચ્ચારનારા કેશવ કુટિલ, સાવધાન. અરે કયા અધિકારે તું શાપ ઉચ્ચારે છે? અમારો અપરાધ તો બતાવ. નિયતિના સૂત્ર સંકેતોથી દોરવાતા પર્ણકુટીર અમે રણક્ષેત્ર આવી ચડ્યા. રાજ રમતોની ગલીચ ગલીઓમાં માર્ગ શોધતા અમે વિનાશ વહોરી બેઠા. છતાં પણ કદાપી અસત્યચરણ ના કરનાર, પોતાની ઈચ્છા અને શક્તિને અન્યો માટે ખર્ચી નાખનાર મારા અને મારા પિતાનો દોષ શું? અરે અપરાધ બતાવ. અમારો દોષ તો રાજ રમતોના જ્ઞાત ન હોવાનો દોષ હતો અને અમારો વિનાશ અન્યોના લોભમાં થતો અનિવાર્ય વિનાશ હતો. પરંતુ હે કેશવ, પાંડવો આજે નથી, હા, પણ જેના વંશજની રક્ષા માટે તું પુરુષોત્તમ દેવાધિદેવ શતકોટી ઉપચાર કરી ચૂક્યો તે આજે નથી. આજે આ પૃથ્વી ઉપર અબજો કરોડો અશ્વત્થામાઓ છે, પરંતુ વિજય તો મારો જ થશે પરમેશ્વર. હું અશ્વત્થામા બનીશ. ઓહ, આ અસહ્ય પીડા વેઠીશ. આ અસહ્ય પીડા વેઠીને પણ હું રહીશ તો અશ્વત્થામા જ, અજય, અમર. જાઉં છું તમારા અભિશાપનો આનંદ ઉઠાવતો. હું અશ્વત્થામા. તો આ હતા બાળકોના ગ્રુપના પરિણામો. ઓલ ધ બેસ્ટ બેટાઓ, અને કીપ ઇટ અપ. બીજું ગ્રુપ હતું યુવાઓનું ગ્રુપ, એટલે 16 થી 31 વર્ષનું. એને માટેના જે જજ છે એમના માટે હું ખાસ કહીશ કે હું એમનો બહુ મોટો ફેન. એમના લખેલા નાટકો, થ્રિલર નાટકો એટલા બધા સુપરહિટ રહ્યા છે ગુજરાતી રંગભૂમિ ઉપર કે હું નાનપણથી જ્યારથી બાળ રંગભૂમિથી મેં શરૂઆત કરેલી ત્યારથી હું એમનો જબરદસ્ત ફેન. એમના વિશે બોલવું એટલે મને એવું લાગે છે કે સૂરજને દીવો બતાડવા જેવી વાત છે. વિહંગભાઈ મહેતા. તો આવો જાણીએ વિહંગભાઈ મહેતા પાસેથી યુવા વર્ગના પરિણામ. હાય, કમલેશ મોતા એકપાત્રીય અભિનય સ્પર્ધામાં આપ સર્વેનું સ્વાગત. હું વિહંગ મહેતા 45 વર્ષથી અભિનય, દિગ્દર્શન, લેખન, વિવેચન, નાટ્ય સ્પર્ધાઓ, રંગભૂમિની વિવિધ પ્રવૃત્તિ સાથે હું સંકળાયો છું. કમલેશ મોતા એકપાત્રી અભિનય સ્પર્ધાના સંચાલકો બાબુલભાઈ, માંગરોળ મલ્ટીમીડિયાના સંજયભાઈ
જેમણે આખી સ્પર્ધાના આયોજન અને આખી ટેકનિકલ બેકઅપ પૂરો પાડ્યો છે. આઝીમભાઈ, એ બધાનો હું આભાર વ્યક્ત કરું છું. આજે આ સ્પર્ધાના ગ્રુપ 2 એની સાથે હું જોડાયો છું. એક પાત્રી અભિનય એટલે દોસ્તો સ્ક્રિપ્ટ, દિગ્દર્શન અને અભિનય. દિગ્દર્શન એટલા માટે કે જે તમારી સ્ક્રિપ્ટ છે એને અભિનય દ્વારા સારામાં સારી આકર્ષક રીતે તમે કેવી રીતે પ્રેક્ષકો સુધી પહોંચાડો છો. તો મિત્રો, આવી સરસ સ્પર્ધામાં ભાગ લેતા રહો, એક્ટિંગ કરતા રહો, સારી એક્ટિંગ કરતા રહો. એક્ટિંગ અને નાટક અને ફિલ્મ એ જોઈને શીખવાની કળા છે. બીજાને જુઓ. જો એણે સારું કર્યું હોય તો એણે સારું શું કામ કર્યું, કયું સારું હતું એ જુઓ. અને જો સારું નથી તો એણે શું ભૂલો કરી છે કે જેને લીધે આ સારું નથી થઈ રહ્યું એ જુઓ. એમ જ શીખીને આગળ વધાશે. ખૂબ સુંદર કૃતિઓ હતી. જુદા જુદા સબ્જેક્ટ્સ, નવી નવી વાતો લઈને યુવાનો આવ્યા હતા. કેટલાકે સ્ત્રી તરીકેના પ્રશ્નો રજૂ કર્યા, તો કોઈએ પોતાના મેરિટલ રિજેક્શનની વાત કરી, કોઈ નર્મદ લઈ આવ્યું, તો કોઈએ દ્રૌપદીની પીડા રજૂ કરી. સરસ મોનો એક્ટિંગો હતી. હવે આજે સરસમાંથી શ્રેષ્ઠ શોધવાનું કામ હતું મારું. અને એ શ્રેષ્ઠતાના ક્રમમાં એક યશ ઉપાધ્યાય નામના કલાકારે બાયપોલર વિષય પર સરસ એક મોનો એક્ટિંગ રજૂ કરી. એક જ વ્યક્તિના વ્યક્તિત્વમાં જ્યારે બે વિરોધાભાસી સ્વભાવ ભેગા થઈ જાય અને એ કેવું તોફાન મચાવે એની વાત હતી. એને આપણે ત્રીજા શ્રેષ્ઠ ક્રમે મૂકશું. એક એવો સરસ સબ્જેક્ટ લઈને પાર્થ વિનોદ નાયર આવ્યા હતા, જેમાં એક અંધ કલાકાર ઓડિશન આપવા જાય છે. એ કેવો દેખાય છે, કેવું કરે છે એને ખબર નથી, અને એ પોતાની કૃતિ રજૂ કરે છે. અંદરથી થોડો અવિશ્વાસ છે પોતાના પર, કેવું થશે, અને રજૂ કરે છે અને પોતાની દ્વિધાની વાત કરે છે. એને આપણે શ્રેષ્ઠતાના ક્રમમાં બીજો ગણીએ. અને પ્રથમ ક્રમની વાત કરું તો નિત્ય વકીલ નામના એક કલાકારે ખૂબ જ સુંદર વાત રજૂ કરી. એનું ટાઇટલ છે આગંતુક. વાત થોડી પેચીદી છે, એટલે તમારી આગળ એ અગાઉથી કરીને તમારો રસ હું તોડવા નથી માંગતો. એને માટે તમારે એ મોનો એક્ટિંગની ક્લિપ જોવી જ પડશે. તો દોસ્તો, ખૂબ બધી શુભેચ્છા. ગુડ બાય. એમ થતો છે કે હું વારંવાર બારીની બહાર કેમ જોયા કરું છું. આ છાપા પાસે સહેજ ખખડાટ થાય ને હું શું કામ ધ્રુજી જાઉં છું. પણ આવનારા પ્રસંગ વિશે મારે શું કરવું મને સૂચતું જ નથી. અરે બેર મારી ગઈ છે મારી બુદ્ધિ. ગણિતનો શિક્ષક હોવા છતાં જીવનનો આ કોયડો હું ઉકેલી શકતો નથી. રોજ સવારે ઉઠી ફ્રેશ થઈ મને બે વસ્તુ હાથ વગી જોઈએ. એક ગરમા ગરમ ખુશ્બુદાર મસાલાવાળી ચા અને બીજું આજનું તાજું છાપું. પણ આજે તો મેં બંનેના દર્શન પણ નથી કર્યા. અરે મને એમની યાદ સુદ્ધા નથી આવી. ને આ ખાલીખમ ટીપોય પર પાથરેલી સફેદ ચાદર જાણે એવી લાગે છે કે કોઈ વિધવા ઠૂઠિયું વળીને ગુમસુમ પડી હોય. અમારા ઘરમાં અમે બે જણા, હું અને મારી પત્ની. પણ આજ સવારથી અમારા બંનેના મોંમાંથી એકે શબ્દ નીકળ્યો નથી. ઘરમાં સન્નાટો છે, પણ અમારા બંનેના મન તુમુલ તોફાનોમાં સપડાયેલી હોડીની જેમ હાલક ડોલક થઈ રહ્યા છે. આ શાંતિ છેતરામણી છે, કારણ કે એક ભયંકર તોફાન ગમે ત્યારે દરવાજે દસ્તક દેવાનું છે. એક વાર તો એવું થાય છે કે આ તોફાન આવી જાય ને તો સારું, પણ બીજી બાજુ ડર લાગે છે કે એ તોફાનનો હું સામનો કેવી રીતે કરીશ. હું બકુલ ત્રિપાઠી, આ ટાઉનમાં નવો સૌનો. 6 મહિના થયા મને અહીંયા નવી નોકરી લાગે. હાઈસ્કૂલમાં શિક્ષક છું, એટલે સરસ ઘર સસ્તા ભાવે ભાડે મળી ગયું. મારા લગ્નને માંડ 3 વર્ષ થયા, પણ બીજલને પણ અહીંયા સારું ગોઠી ગયું છે. હા, બીજલ એટલે મારા ધર્મપત્ની. અને સૌથી આનંદની વાત તો એ છે કે બીજલ પેટથી છે. આવતા અઠવાડિયે 4 મહિના પૂરા થશે. જેવા એને સારા દિવસો રહ્યા ને, એને જીદ પકડી કે ઘરકામ માટે એક નોકર શોધી લો, હમણાં જ, તાત્કાલિક. હું સાંજે થાકેલો પાકેલો ઘરે આવું ત્યારે પાણી ધરવાનું તો બાજુ હે, પણ બુલેટની જેમ એના સવાલો મારો લમણે વાગતા કે નોકરનું કેટલે આવ્યું, આકલું સંતાન મિસકેરેજ થયેલું,
એટલે કોઈ ચાન્સ લેવા નહોતી માંગતી. આ ઘરકામ માટે, બજારના ધક્કા ખાવા માટે કોઈ નોકર તો જોઈએ કે નહીં? એના સવાલો વ્યાજબી હતા ને મેં સ્ટાફમાં બધાને વાત કરી રાખી હતી, એટલે મને આશા હતી કે નોકરનો મેળ જલ્દી પડી જશે. એક રવિવારે હું અહીંયા છાપું વાંચવા બેઠો હતો ને અચાનક ઝાપે ખખડાટ થયો. મેં જઈને જોયું તો 15 વર્ષનો છોકરો, દુબળો પાતળો છોકરો, ને એની સાથે એક માયકાંગલો ડોસો ને ડોસી. ના ફાટેલા મેલા ઘેલા કપડાં જોઈને મને થયું કે કોઈ ભીખ માંગવા આવ્યો હશે. પણ જેવી મારી નજરે છોકરા સાથે મળીને એણે તરત જ પૂછ્યું, સાહેબ પકુલ માસ્ટરનું ઘર આ જ કે? અમને સાનિયાબેને મોકલ્યા છે. ત્યારે ખબર પડી કે આ તો ઘરકામ માટેનો નોકર રઘુ. મેં ત્રણેયને દાદર ચડીને ઉપર આવવા કહ્યું. જેવા એ લોકો ઉપર આવ્યા, મેં રઘુને પૂછ્યું કે રઘુ કેમ ભણવા નથી જતો? એના ડોસા તરત બોલ્યા કે સાહેબ હાથમું પાસ છે, લખતા વાંચતા આવડે એટલે બહુ થયું. હવે આ 2 પૈસા કમાતો થાય તો અમે રોટલા ભેગા થઈએ. બીજા લઈને 2-4 સવાલો પૂછ્યા અને એને રાખી લેવા સંમતિ આપી. મેં એમને 1000 રૂપિયા એડવાન્સ આપ્યા. એમને ઠંડીમાં ધ્રુજતા જોઈને 2 બ્લેન્કેટ્સ આપ્યા અને દર મહિનાની 5મી તારીખે આવીને રઘુનો પગાર લઈ જવા કહ્યું. રઘુ ભારે હોશિયાર, 2-3 દિવસમાં તો આખા ઘરનો ભાર સાચવી લીધો હતો એણે ને જોત જોતામાં 3 મહિના પણ નીકળી ગયા. પણ રઘુ છે ને 5મી તારીખની આતુરતાપૂર્વક રાહ જોતો. એના ડોસા ડોસીને મળીને ખૂબ આનંદ થતો ને એમના હાથમાં જ્યારે પગારના પૈસા મૂકતો ને ત્યારે ખૂબ ધન્યતા અનુભવતો. પણ અમારા આ 1 બેડરૂમના ઘરમાં સગવડ ના હોવાથી રઘુએ રસોડામાં સૂવું પડતું. પરમ દિવસની રાત્રે ખૂબ ઠંડી પડી. અરે આસપાસના કેટલાક વિસ્તારોમાં તો કરા પણ પડ્યા. આના બારી બારણા સજ્જડ બંધ હોવા છતાં કાતિલ પવનના સુસવાટા અંદર આવતા જ રહ્યા. રઘુ ઉઠ્યો. એણે ચૂલામાં લાકડા નાખ્યા, તાપણું પેટાવ્યું ને હવા ગરમ થઈ એટલે રજાઈ ઓઢીને સૂઈ ગયો. પણ એ બિચારાને ક્યાં ખબર હતી કે આ ગરમ થતી હવા એને કાયમ માટે સુવડાવી દેશે. બીજાલે સવારે મને જગાડ્યો. મને કહે છે કે રઘુ હજુ ઉઠ્યો નથી. એણે દરવાજો ઠોક્યો તો કોઈ જવાબ નથી. હું તરત દોડી આવ્યો. મેં પણ દરવાજો ઠોક્યો, રઘુને બૂમો પાડી, પણ કોઈ જવાબ ના આવ્યો. અરે પડોશીઓ ભેગા થઈ ગયા ને અંતે આ દરવાજો તોડી નાખ્યો ને એકાએક કાળો શ્વાસ રૂંધી નાખે એવા ધુમાડાની વચ્ચે જોયું તો રઘુને જઈને હલાવ્યો. રઘુ ઉઠ, પણ રઘુ ઉઠ્યો જ નહીં. પોલીસ આવી. કેસ નોંધી ને રઘુની લાશને લઈ ગઈ. પોસ્ટમોર્ટમ વાળા કે છે કે શ્વાસરૂ દવાથી એનું મૃત્યુ થયું છે. અરે હું નથી માનતો. એના ડોસા ડોસી તો એને મારા ભરોસે અહીંયા મૂકીને ગયા હતા ને. એને કંઈ પણ થાય તો એની જવાબદારી તો મારી જ કહેવાય ને. કાલે છે ને 5મી તારીખ છે. એ લોકો આવશે ને રઘુને મળવા માંગશે તો હું કેવી રીતે હાજર કરીશ રઘુને? મને નથી સમજાતું. એ લોકો આવશે ને એટલે જ આ ઝાપે કકડાટ થાય છે ને તો મને ફણકારા થાય છે કે એ લોકો આવ્યા. એ લોકો ગમે ત્યારે આવશે ને રઘુ વિશે પૂછશે તો હું શું જવાબ આપીશ? કોઈ કહેશો મને? થેન્ક યુ વિહંગભાઈ. નાવ કમિંગ બેક ટુ મધ્યમ વયના વર્ગના ગ્રુપ માટે 32 થી 50 વર્ષ, એને માટે જે જજને અમે નિમણૂક કરી તેઓ ન માત્ર કમલેશના મિત્ર પણ હતા, પણ ગુજરાતી રંગભૂમિ પર અભિનેતા, દિગ્દર્શક, ક્રિએટિવ ડિરેક્ટર બધી જ ભૂમિકાઓ એમણે નિભાવી છે. વિપુલ વિઠલાણી. તો જાણીએ વિપુલભાઈ પાસેથી મધ્યમ વયના ગ્રુપના પરિણામ. નમસ્કાર. કમલેશ મોતા મારો નાનપણનો અને ખૂબ જ જીગરી મિત્ર દુર્ભાગ્યવશ હવે આપણી વચ્ચે નથી, પણ એની યાદોને જીવતી રાખવા માટે આપણે છેલ્લા 4 વર્ષથી એના નામની એક કોમ્પિટિશન કરી રહ્યા છીએ. અને કોમ્પિટિશન એવી છે કે એમાં માત્ર મુંબઈ કે ગુજરાતના જ નહીં, દેશના જ નહીં, પણ ઇન્ટરનેશનલ લેવલ પર છે. એટલે દુનિયાના કોઈ પણ ખૂણામાં હો તમે ભાગ લઈ શકો છો. કમલેશ મોતા ઇન્ટરનેશનલ ડિજિટલ એકોક્તિ સ્પર્ધા આ વર્ષે પણ એનું આયોજન થયું છે અને ખૂબ જ સફળતાપૂર્વક થયું છે. બહુ બધા સ્પર્ધકોએ ભાગ લીધો. 7 થી લઈને 70, 75 સુધીના ઘણા બધા કલાકારોએ પોતાની પ્રતિભા દેખાડી છે ને એનું રિઝલ્ટ આપવામાં બહુ ઘોટાળા ન થાય એટલે એમાં બધા ગ્રુપ્સ પાડી દેવામાં આવ્યા હતા. અને એમાં જે ત્રીજું જે ગ્રુપ છે જેમાં 32 વર્ષથી લઈને 50 વર્ષના જે સ્પર્ધકો છે એને જજ કરવાનું મારા ભાગ્ય આવ્યું છે. એના માટે તો સૌથી પહેલાં આયોજકોને થેન્ક યુ વેરી મચ. પણ રિઝલ્ટ આપવું પહેલાં એકાદ બે નાનકડી વાત શેર કરવી હવે ખૂબ જ જરૂરી લાગે છે. આમ તો મને ખબર છે કે બોરિંગ લાગશે, પણ એ સાચે જરૂરી છે. કારણ કે એકોક્તિ સ્પર્ધા છે. એકોક્તિનો પહેલાં તો મતલબ સમજી લો. કારણ કે એક પાત્ર, કોઈ એક જ વ્યક્તિ
એક કેરેક્ટર જે આપણે કહીએ ને એ જ્યારે ભજવતું હોય ને એને એકોક્તિ કહેવાય. આજુબાજુ કોઈ પણ કેરેક્ટર્સ ઊભા હોય એને સંબોધીને કાં તો એમને એમ બોલ્યા કરતો હોય, પ્રેક્ષકો સુધી એના બધા જે ડાયલોગ્સ જતા હોય તો એ એક જ વ્યક્તિ જ્યારે બોલે ત્યારે એ એકોક્તિ કહેવાય. અને એકોક્તિમાં જ એટલે મોનોલોગ આપણે જેને કહીએ. અને એક બીજો એક શબ્દ છે સોલિલોક્વી. હવે એ સોલિલોક્વી જે છે એમાં ને મોનોલોગમાં સેજ જ ફરક છે. સોલિલોક્વીમાં એવું છે કે જે કેરેક્ટર છે, જે પાત્ર છે, એ એના મનની વ્યથા, એના મનના વિચારો જે છે, એના મનમાં શું ચાલી રહ્યું છે એ પ્રેક્ષકો સુધી પહોંચાડે છે. ત્યારે પછી આજુબાજુમાં બીજા કેરેક્ટર્સ કે પાત્ર ઊભા હોય કે ના હોય એનાથી કોઈ ફરક નથી પડતો. તો આ એક ફરક છે. એટલે એકોક્તિ જ્યારે પણ હોય ને ત્યારે બે પાત્ર તમે ના ભજવો કે ભાઈ અહીંયા માં ઊભી છે, અહીંયા દીકરી ઊભી છે, એટલે માના પાત્ર તમે માના ડાયલોગ્સ તમે બોલો, અહીંયા જઈને પછી દીકરીના. ના 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 ના, દેટ ઇઝ નોટ એકોક્તિ. એકોક્તિ એટલે એક જ કલાકાર ભજવે અને એક જ પાત્ર હોય એ. આટલું ધ્યાન રાખજો. બીજું ખાસ મહત્વનું, ભાષા. બાપરે, એટલે જ્યારે લોકોની સામે બોલવાનું આવે, પ્રેક્ષકો સામે હોય, આપણને ખબર હોય ત્યારે આપણે લોકો વધારે પડતા કોન્શિયસ થઈ જતા હોય છે. અને ખાસ કરીને સ અને શમાં તો એટલા ગોટાળા થતા હોય છે કે જ્યાં સ હોય ત્યાં આગળ આપણે આમ શુદ્ધ બોલવા માટે તેને શ બોલી નાખીએ, અને શ હોય ત્યાં આગળ સ બોલી નાખીએ છીએ. દૃષ્ટિ જે આપણે છે એની જગ્યાએ દૃષ્ટિ, આજકાલ અંગ્રેજી માધ્યમવાળા છે બધા એ બોલતા હોય છે. તો આ બધું ધ્યાન રાખવાની જરૂરી છે. અને એક શબ્દ તો પ્લીઝ 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 બધા જ કલાકારો ખૂબ જ ધ્યાનમાં રાખો, વ્યક્તિ. મેં જે આ 19 સ્પર્ધકો જોયા એમાં પણ ઘણા બધાએ આ શબ્દનો ઉપયોગ કર્યો છે. વ્યક્તિ એ સ્ત્રીલિંગ છે, પછી એ ભલે પુરુષ માટે વપરાતી હોય પણ એ સ્ત્રીલિંગ જ છે. અત્યારનું તમારી સામે બેઠો છું ને તમારે જો મને તમારે એમ કહેવું હોય કે આ સામે બેઠેલી વ્યક્તિ, તો એ બેઠેલી વ્યક્તિ ભલે હું હોઉં કે બીજો કોઈ પુરુષ હોય તો એ બેઠેલી જ આવે. બેઠેલો વ્યક્તિ કે અહીંયા બધા જે હાજર વ્યક્તિઓ છે બધા કેટલા બધા ને કેટલી બધી, એટલે એ સ્ત્રીલિંગ જ છે. પ્લીઝ ધ્યાન રાખો. આવી નાની નાની ઘણી બધી બાબતો છે તો જ આપણી ભાષા જીવતી રહેશે. એટલે પ્લીઝ ભાષાનું નોલેજ પણ હોવું ખૂબ જ જરૂરી છે. અને આજકાલ તો ક્યાં તમારે ડિક્શનરી વસાવવાની પણ જરૂર છે યાર. ગૂગલ કે ચેટ જીપીટી કરો એટલે બધું જ તમને તમારી સામે હાથમાં આવી જ જાય છે યાર. તો પ્લીઝ આ બધું ધ્યાનમાં રાખશો તો ઓર મજા આવશે. ચાલો હવે આપણે સમય ન બગાડતા ફટાફટ આપણે રિઝલ્ટ પર આવી જઈએ. તો આ 32 થી 50 વર્ષનું જે ગ્રુપ છે એમાં થર્ડ પ્રાઇઝ જાય છે કેતલ શાહને. ખૂબ ખૂબ અભિનંદન કેતલ. આ કેતલનો વિડીયો તમે જોશો તો કદાચ તમને એમ થશે કે હમણાં આટલું લાંબુ તમે લેક્ચર આપ્યું ઉચ્ચારણ માટેનું ને સ શ ને આ બધું, તો કેતલે તો બધી જગ્યાએ સનો જ ઉપયોગ કર્યો છે. તો એ કેરેક્ટરની ડિમાન્ડ હતી એટલે એ પણ પ્લીઝ ધ્યાનમાં રાખજો. સેકન્ડ પ્રાઇઝ જાય છે દક્ષા પરમારને. ખૂબ ખૂબ અભિનંદન દક્ષા. આ દક્ષાનો વિડીયો જો મિત્રો તમને જોવા મળે તો પ્લીઝ જોજો. એણે કેમેરાનો ઉપયોગ ખૂબ જ સુંદર કર્યો છે. ક્યાં બાત હે દક્ષા. અને આ કેટેગરીમાં આ જે ગ્રુપ છે એમાં ધ વિનર ઇઝ કલ્પેશ રાજગોર. ખૂબ ખૂબ અભિનંદન કલ્પેશ, ક્યાં વાત હે. અને બાકીના બધાને પણ ખૂબ 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 અભિનંદન. બધા સેજ આમ તેમ ને કે એકાદ અડધા માર્ક્સ માટે આમ તેમ રહી ગયા. બધાએ ખૂબ જ સુંદર પરફોર્મ કરેલું. તો આવતા વર્ષે આપણે ફરીથી મળીએ આ એકોક્તિ સ્પર્ધામાં. ત્યાં સુધી ઓલ ધ બેસ્ટ. અરે એને પૈસા ખર્ચવાની બહુ જોર આવે છે એટલા માટે. પણ ઠીક છે. અરે યાર ભિખારી જેવું છોડ. ચાલુ કરું છું. હા, મારે એક મીટિંગ છે અર્જન્ટ, હું કરું છું પછી. બાય બાય બાય. ભૂખ લાગી છે. હેલો, હા કાકા ટિફિન મોકલાવજો ને. ના આખું મોકલાવી દો, બહુ ભૂખ લાગી છે. હા હા ઠીક છે ઠીક છે. તૈયાર થવું છે પણ ટાસ્ક શું કરું, આ બી ખતમ થઈ ગયું છે, આ પણ ખતમ છે યાર. હેલો અઝીઝ, મેકઅપ મોકલાવ ને. અરે હા હા, લાસ્ટ ટાઈમના પૈસા આપી દઈશ યાર. અરે મારું એક પેમેન્ટ આવવાનું છે, હું આપી દઈશ. સારી ક્વોલિટીનું મોકલાવો ને પ્લીઝ. નહીં 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 પ્લીઝ 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 જલ્દી મોકલાવજો. હા હા ઠીક છે. કાકા મારે સાંજે એક પાર્ટીમાં જવાનું છે તો ટિફિન કેન્સલ કરી દો. હા 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 હા
ઓકે બ્રશ अरे करचली दिखाई जाए हाँ लाल लाल के नहीं कर दो यार करचली दिखाई जाए तो कटी क्यों है हाँ 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 ना लाल करचली केम दिखाई जाए ના 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 ભૂખ પણ લાગી જાય ભૂખ લાગી જાય હા બિસ્કિટ સાથે પાણી સાથે બિસ્કિટ ખાઈ દઉં કાકા હા કાકા કાકા અઠવાડિયા સુધી મારે આઉટડોર શૂટ જવાનું છે ટિકિટ નહીં મોકલાવતો હા હા હમણાં તો હા ઠીક છે તમારા પૈસા હા કરાય હા હેલો 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 મૂકો બસ કોફી લે ખબર પડે Kedua. મસ્કરા નથી મારે લીડ રોલ કરવા છે પેલા જેવું કરવું છે એટલે કરીશ એટલે છુપાવો મારો બુઢાપો મને સારા રોલ કરવા છે મારું પેટ વધી ગયું કરું હેલો અઝીઝ હેર કલર પણ મોકલાવજો ને સારી કંપનીનો અચ્છા હા મોકલાવજો હા હા ગરડો દેખાવજો આમ નહીં મળે મને કામ નહીં મળે તો હું શું કરીશ મેં મારા કરિયરમાં આટલો એટીટ્યુડ ના બતાવ્યો હોત સારા કામ લીધા હોત સારા લોકો સાથે કર્યો હોત તો કદાચ આની જરૂર ના પડત ખરાબ લાગે મેકઅપ વગર તો લાલ થાને લાલ થાને લાલ થાને લાલ થાને લાલ થાને એ પાછી આવ ને એ જવાની મારી જવાની પાછી આવ ને મારું યૌવન જુએ છે મારે શું કરીશ અને નાઉ ધ લાસ્ટ ગ્રુપ વરિષ્ઠ એજ ગ્રુપ 51 થી કોઈ પણ ઉંમર સુધીના એને માટે જજ જે છે એ પણ ગુજરાતી રંગભૂમિ પર અભિનેત્રી રહી છે તેમજ લેખિકા પણ રહી છે ઘણી હિન્દી સિરિયલો એમણે લખી છે અને લગ્ન બાદ તે અત્યારે અમેરિકામાં છે સોનાલી ત્રિવેદી નમસ્તે મિત્રો કમલેશ મોતા આંતરરાષ્ટ્રીય ગુજરાતી એકોક્તિ સ્પર્ધા 2024 એટલે કે આપણું આ વર્ષ 4 આપ સૌનું સ્વાગત છે આજે કમલેશ મોતાનો 60મો જન્મદિવસ હેપી બર્થડે મોતા કમલેશ આપણા સૌના હૃદયમાં છે અને કાયમ રહેશે આજે એકોક્તિ વિશે એક બે નાનકડી વાત ઘણા લોકોએ આયોજકોને અને નિર્ણાયકોને પ્રશ્ન કર્યો છે કે આ એકોક્તિ એટલે એકચ્યુઅલી શું જો એક વાક્યમાં કહું ને તો એકોક્તિ એટલે એક વ્યક્તિની ઉક્તિ એટલે એકોક્તિ બે વ્યક્તિ જ્યારે વાતચીત કરે એને સંવાદ કહેવાય એક વ્યક્તિ જ્યારે પોતાની વાત પોતાના મનની વાતની રજૂઆત પ્રેક્ષક સમક્ષ કરે એને એકોક્તિ કહેવાય એકોક્તિમાં ખાસ એ ધ્યાન રાખજો કે એકોક્તિમાં
શરૂઆત, મધ્યસ્થ અને અંત એ હોય. એટલે આખી એક વાત 5 મિનિટમાં તમારી એકોક્તિ દ્વારા શરૂઆતથી લઈને અંત સુધી આખી એક વાત ખબર પડી જાય, સમજાઈ જાય. બીજી ખાસ એક વાત એ યાદ રાખજો કે સમય અવધિ જે આપી છે 5 મિનિટની, એમાં થાય છે ઘણી વખત એવું કે 5 મિનિટની પહેલા પૂરું કરવાનું છે એટલે એકોક્તિ 4 મિનિટ અને 58 સેકન્ડે કટ કરી કાઢી છે. તો એકચ્યુઅલી એકોક્તિ તમારી પૂરી નથી થઈ, પણ તમે સમય પાબંદીને કારણે એને કટ કરી નાખી. તો એન્ટ્રી તો મળી ગઈ, પણ તમારી એકોક્તિ અધૂરી રહી, એટલે એના માર્ક્સ તમારા કપાય છે. એટલે ધ્યાન રાખજો કે તમે જ્યારે તમારી એકોક્તિની પ્રેક્ટિસ કરો, રિહર્સ કરો, તમે જ્યારે એકોક્તિ સિલેક્ટ કરો, એ એકોક્તિ 5 મિનિટની અંદરની જ હોય, એટલે તમારે એબ્રપ્ટલી કટ કરવી ન પડે. બીજું, ભાષા શુદ્ધિનું જરા ધ્યાન રાખજો. ત્રીજી વસ્તુ, રંગભૂષા, વેશભૂષા પણ મહત્વની છે, એના પણ માર્ક્સ હોય છે. તમે જો પૌરાણિક, ઐતિહાસિક પાત્ર ભજવી રહ્યા હો તો એ રીતનો પોશાક પણ તમે પહેરી શકો છો, એ રીતે તૈયાર પણ થઈ શકો છો, જે ઘણા સ્પર્ધકોએ કર્યું છે અને બહુ જ સુંદર રીતે ભજવ્યું છે. બીજું એ કે એકોક્તિ એટલે આખું એક ગીત ગાઈને તમે એકોક્તિ પૂરી કરી નાખો, એ એકોક્તિ ન કહેવાય. એના માટે તમારે સિંગિંગ કોમ્પિટિશનમાં જવું પડે. અવાજ ભલે સરસ હોય, પણ એકોક્તિ એટલે તમારે તમારી વ્યક્તિત્વની એક ઉક્તિ રજૂ કરવાની છે. તો આ બધા પોઈન્ટ્સ ધ્યાન રાખજો. મને આશા છે કે તમારા સવાલના જવાબ મળ્યા હોય, અને હવે હું તમારો વધુ સમય લીધા વગર ગ્રુપ 4 એટલે કે વય જૂથ 51 અને એનાથી વધારેના જૂથનું હું આપને રિઝલ્ટ જણાવી રહી છું. તો તૈયાર થઈ જાઓ. ગ્રુપ 4 વય જૂથ 51 થી આગળ. ત્રીજા સ્થાને આવે છે દક્ષાબેન દવે, બીજા સ્થાને છે ઉર્મિલા પાલેજા, અને પ્રથમ સ્થાને વિજેતા છે કિરણ બુચ. આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. અને જે બીજા સ્પર્ધકો છે એમને પણ અભિનંદન આ સ્પર્ધામાં ભાગ લેવા બદલ. અને નેક્સ્ટ ટાઈમ આવતા વર્ષે ફરીથી બીજી એકોક્તિ લઈને સરસ રીતે રજૂઆત કરીને ફરી આપણે મળીશું આવતા વર્ષે. આપ સૌને ઓલ ધ બેસ્ટ. હે ડીકલા, બાયણું ખોલ, ઉઘાડ ડેલી. મારો રોયો કયું નો કોણ છે કરે ફૈબાનો અવાજ નથી ઓળખતો. ભીટ્યા તારે કારણે આજ મારી આ હાલત થઈ છે. આ તું તે દી મહિના પહેલાં મારી ઘરે આવ્યો ન હોત ને મેં તારી વાત માની ન હોત ને તો મારે આજે આદિ જોવાનો વારો ન આવત. હું બોલ્યો તો એમ શું બોલ્યો મને યાદ છે? હા, કહેતો તો હોય મારો ભાઈબંધ ભગો એટલે આ એની બા ગુજરી ગયા કેડે બાપા એકલા રહેતા હતા, પણ માંદા પડ્યા ને તો શહેરમાં બધું પોતાનું છોડીને ગામડે બાપાની સેવા કરવા આવી ગયો. બોલો હોય. આમ તો આ ભગાની બા છે ને એના બાપુજીની બીજી બાયડી હતા. પહેલી બાયડી તો સાસુના ત્રાસથી લગ્નના 1 વર્ષમાં ભાગી ગઈ હતી. ડોહા એવે ટાણે કાંઈ ન બોલ્યા ને હવે રહી રહીને એ વાત એને કંદડે છે. મરણ પથારીએ એક વેન લઈને બેઠા છે કે મારી બાયડી કમળાને બોલાવો ને હું મારી પેલી બાયડીની માફી માગીને પ્રાયશ્ચિત કરું. હવે કમળા બાનો તો ક્યાંય પત્તો જ નથી તે મેં હુજાડ્યું. ડોહાને કાંઈ પૂરું ભાન છે નહીં. હોય તમે કમળાબા બનીને હાલો ને, ડોહા તમારી માફી માગી લે ને પછી એમનો જીવ છુટકારો થઈ જાય. તમે ઘર ભેગા હોય. મરતા માણાનો જીવ ગત થવામાં આપણે નિમિત્ત બનીએ ને પુણ્યનું કામ કહેવાય. ના ન પાડતા. આવું જ બોલ્યો તો ને તું તે દી. આ તારી વાતમાં આવીને હું તો તારી ભેગી હાલી નીકળી. પણ જીગલા તે દી હું એના ઘરમાં ગઈ ને જે ભેગ ભગો બોલ્યો કે કમળાબા આવી ગયા, એ ભેગ ડોહા છે ને પહેલાં તો આમાં મારી આમ ઝીણી આંખે જોઈ રહ્યા.
અને પછી અચાનક ભાંગી પડ્યા. કમો મને માફ કરી દે, અપમાન મૂકીને ક્યાંય ન જાતી. બચારા ડોહાની આવી હાલત જોઈને માર તો આંખમાં પાણી આવી ગયા. હો, આમે ઘડપણમાં એકલા રીબાવાની પીડા માર જેવી બાળ વિધવાથી વધુ સારી રીતે કોણ સમજે હે? પણ જીગલા, ઈ તારો ભગો ને એની બાયડી બે હાવ નપાવટ છે. હો, હવાર હાન ડોહાના મોઢા સામે ખીચડીને ઢેફાને દવાના ખડકલા કરીને હાલ્યા જાય છે. વાહે વળીને જોતાય નથી કે પેટમાં ગયું કે નહીં, એકે વાતનું ધ્યાન રાખતા નથી. અને બસ કંઈ ડોહા ઉકલી જાય ને કંઈ એનું ઘર ને ખેતર ને મિલકત પચાવી પડે ને એ જ વેતરણમાં છે. અને રાત પડે ડોહાને દમને કારણે ઉધરસ ચડે ને અવાજ થાય ને તો બિચારાને એવો વઢી નાખે ને, મને તો બહુ દયા આવી ગઈ. તો કીધું લાવ રોકાઈ પડું, તું તો જાણસ કે હું રોકાઈ પડી હતી. બીમારની સેવા એ તો પ્રભુ સેવા કહેવાય. એ માનીને મેં એમનું બધું કામે ઉપાડી લીધું. પછી તો ટેમ ટુ ટેમ દૂધ ને દવા ને ઓહળિયા નાખેલી ગરમા ગરમ રાબ બધું હું તો દેવા માંડી. હવે ભગવાનની દયા કયો કે મારા હાથમાં જસ કયો, પણ ડોહા માંગીને બિછાનેથી બેઠા થઈ ગયા. હવે એમાં ભગવાન એની વહુ મારી માથે બગડ્યા. ડોહી, તમે હવે નીકળો અહીંથી. આમ ને આમ હાલ્યો ને બાપા જો બેઠા થઈને દોડતા થઈ જાય ને તો અમે બે માણા આમ હાથ ઘસતા રહી જાશું. બટ તમે ટળો અહીંથી બસકું લઈને. આમ કહી દેશું બાપુને કે કમળા પાછા ભાગી ગયા, તમે જાઓ. મારા રોયા પીટ્યા, આવા પાપિયાઓની ભલામણ કરવા તું આવ્યો તો? તારે કારણે આજ મારે કવેણ સાંભળવા પડ્યા, સમજાય છે કાંઈ? શું સોરી? તને એમ કે અટાણે હું તારા ઘરે તારું સોરી સાંભળવા આવી છું? સાંભળ, એક ભગાએ મન કાઢીને મારી વાહો વાહ ડોહાએ છાનામાના બહાર નીકળ્યા અને મન કે ઊભા રહ્યો. તમને પહેલી વાર જોયા ને તે દી જ સમજી ગયો તો તમે કમળા નથી, પણ તમે કોઈ જાતના સ્વાર્થ હોય ને મારી સેવા કરી છે ને એ જોતાં પૂછવાનું મન થાય છે કે જો તમારી હા હોય તો ગામના મંદિરમાં આપણે બે લગ્ન કરી લેવા છે. પછી તમે મારા ભગાની ત્રીજી બા બનીને હાલો મારા ઘેર. હું કેસ જીગલા, અમારા લગ્નની જવાબદારી ઉપાડીશ કે નહીં? અરે રે રે, ઉભા રહો. આ તો 4 અલગ અલગ ગ્રુપના પરિણામો તમે સાંભળ્યા. હજુ એક મહત્વનું ગ્રુપ રહી જાય છે જે મેં તમને કહ્યું હતું, એન્ડ દેટ ઇઝ ચારેય એજ ગ્રુપના પ્રથમ વિજેતાઓ વચ્ચે રચાયેલી હરીફાઈ. જાણીએ એના બાબતમાં. મિત્રો, 4 વિભાગ, અનેક સ્પર્ધકો, ચારેય વિભાગમાં પહેલું, બીજું, ત્રીજું ઇનામ, અને એ પછી એનાથી શિરમોર સૌથી મોટું ઇનામ. એટલે ચારેય સ્પર્ધાના સર્વોચ્ચ વિજેતાઓમાંથી પણ સર્વશ્રેષ્ઠ કોણ, આ એક ખાસ ઇનામ અમે આપીએ છીએ. અને આ વર્ષે આ 4માંથી નંબર 1 માંથી પણ અલ્ટ્રા નંબર 1 કોણ એ પસંદગી કરવાનું કામ કર્યું સુધા ચંદ્રને. તમે સૌ સુધાજીને જાણો જ છો. છેક યુવાન વયથી નાચે મયુરી ફિલ્મથી આજ સુધી એમણે એમના અભિનયથી દરેક પડદે દબદબો જાળવી રાખ્યો છે. પછી એ ફિલ્મી પડદો હોય, ટીવીનો પડદો હોય કે હવે ઓટીટીનો. એની સાથે ઘણાને કદાચ ખ્યાલ ના પણ હોય એટલે કહું છું, સુધાબેન બહુ અચ્છા રંગકર્મી પણ છે. ગુજરાતી ભાષાના નાટકોમાં પણ એમણે કામ કર્યું છે, હિન્દીમાં તો કર્યું જ છે. અને એમના નૃત્યો, એમનો અભિનય એ બંને કાયમ
વખણાતા રહ્યા છે. હા, આ તમારી સામે જે છે સંજય શાહ, મેં એક નાટક ડિરેક્ટ કર્યું હતું, કૃષ્ણ પર્વ. અને રંગભૂમિના માપદંડ પ્રમાણે જોઈએ તો એક ખર્ચાળ અને ખૂબ મોટી ટીમવાળું નાટક હતું. સામાન્યપણે અમારી નાટકની ટીમ 10, 12, 15, 17 લોકોની હોય, એમાં કલાકાર કસબીઓ બધા આવી જાય. કૃષ્ણ પર્વની ટીમ 70-80 લોકોની હતી. બીજું કે મ્યુઝિકલ પ્લે હતું અને એમાં જે ગીતો હતા એ બધા મૌલિક હતા, ઓરિજિનલ હતા. અમે ફિલ્મી ગીતો કે ભજન લઈને એ નાટક નહોતું બનાવ્યું. સમગ્ર નાટકમાં જેટલા પણ ગીતો હતા, જેટલી પણ ધૂન હતી, એ બધું અમે ક્રિએટ કર્યું હતું. એ નાટકમાં સુધાબેન લીડ રોલમાં હતા અને એમની હાજરી માત્રથી, એમના અભિનયથી અને એમના નૃત્યોથી કૃષ્ણ પર્વ ખરેખર એક યાદગાર નાટક બન્યું હતું. એટલે ગુજરાતી રંગભૂમિ સાથે સુધાબેનનો સંબંધ ખૂબ જૂનો છે અને એ જેમ જ તેઓ સુંદર ગુજરાતી બોલી શકે છે, સમજી શકે છે અને અભિવ્યક્તિ અનુભવી શકે છે. એટલે જ આ સ્પર્ધાના શિરમોર ઇનામ માટે જ્યારે નિર્ણાયક નક્કી કરવાનું આવ્યું અને એ કામ માટે સુધાબેનને એમના વ્યસ્ત સમય પત્રકમાંથી સમય ફાળવીને પરિણામ જાહેર કરવાની, તૈયાર કરવાની જવાબદારી સ્વીકારી, સંમતિ આપી, ત્યારે અમને ખૂબ આનંદ થયો. તો આ રહ્યું તમારી સામે એ રિઝલ્ટ કે દરેક સ્પર્ધા, દરેક જૂથમાંથી જેઓ નંબર 1 વિજેતા છે એમાંથી પણ સર્વોચ્ચ વિજેતા કોણ છે? થેન્ક્સ ટુ सुधा चंद्रन. हाय, मैं हूँ सुधा चंद्रन और जानते हो आज मैं सुपर एक्साइटेड क्यों हूँ? वो इसलिए क्योंकि आई हैव सीन द बेस्ट टैलेंट इन द कमलेश मोता इंटरनेशनल ऑनलाइन मोनोलॉग कंपटीशन इन गुजराती. भाई मैं तो चक्कर ही खा गई, क्योंकि सबसे पहली बात यह है कि ये एक स्कोप मिलता है आपको अपना टैलेंट दिखाने के लिए, एंड दैट ऑल्सो वर्ल्ड वाइड. क्योंकि आजकल हम देख रहे हैं कि हमारे ज़माने में बहुत सारे इंटर स्कूल कॉम्पिटिशन्स होते थे, कॉलेज के अंदर, स्कूल के अंदर बड़े कॉम्पिटिशन्स हम करते थे, लेकिन धीरे धीरे करके अब ये कम होता जा रहा है. बट लेट मी टेल यू, दिस इज़ द प्लेटफॉर्म वेयर यू कैन एग्जिबिट योर टैलेंट. मैंने देखा हर एज ग्रुप के लोगों ने जो परफॉर्म किया, जो मोनोलॉग परफॉर्मेंसेस रहे उनके, आई वॉज एस्टॉनिश्ड. और जब मुझे ये कहा गया कि आपको इसे जज करना है, तो मैंने हाथ जोड़ लिया. मैंने कहा भाई इतने टैलेंटेड लोग हैं, मैं होती कौन हूँ इन्हें जज करने के लिए. पर क्या करें, वैसे ही आप विनर्स हो अपने अपने कैटेगरी में, बट नेवरदलेस जैसे कि हर कंपटीशन में एक विनर ज़रूर होता है, पर मेरी नज़रों में आप सभी विनर्स हैं. अब आती हूँ, क्योंकि अब मुझे अपनी ड्यूटी जो निभानी है. मैंने चारों के परफॉर्मेंसेस देखे, सुपरलेटिव परफॉर्मेंसेस, बट चूंकि अब एक विनर मुझे चूज करना है, ये रिस्पॉन्सिबिलिटी मुझे दी गई है, तो मैं किरण बूच को विनर डिक्लेयर करती हूँ. द रीजन बी, ए एज फैक्टर, बी कई बार ऐसा लगता है कि भाई हमारी तो एज हो गई है, हमें कौन रिकॉग्नाइज करता है, बट लेट मी टेल यू, एज इज जस्ट अ नंबर. और किरण जी ने जिस फ्लेयर के साथ, जिस अंदाज के साथ और इतना नेचुरली उन्होंने परफॉर्म किया, एट द सेम टाइम उसके अंदर वो जज्बा भी था और जुनून भी था. तो यही एक चीज़ है जो उनको सबसे, इन चारों में से, आप तीनों में से अगर वो अलग और आउटस्टैंड करती है, तो ये एक रीज़न है जिसकी वजह से मैं उन्हें विनर घोषित करती हूँ. सो किरण जी, दिस इज विशिंग यू गुड लक, कंग्रेचुलेशंस. पर आप तीनों बिल्कुल डिसअपॉइंट मत होइए, क्योंकि मेरे हिसाब से आप लोग कमाल के एक्टर्स हो. सो कीप मूविंग अहेड, लॉट्स ऑफ लव, गॉड ब्लेस यू वंस अगेन, गुड लक फ्रॉम सुधा चंद्र. નમસ્કાર, હું ધ્રુવ મોતા, કમલેશ
કમલેશ મોતા આંતરરાષ્ટ્રીય ડિજિટલ ગુજરાતી એકોક્તિ સ્પર્ધા 2024ના બધા જ પાર્ટિસિપન્ટ્સને ખૂબ ખૂબ અનુમોદના અને ઓર્ગેનાઇઝર્સનો ખાસ કરીને ખૂબ ખૂબ આભાર કે તમે છેલ્લા 4 વર્ષથી આ કોમ્પિટિશન ઓર્ગેનાઇઝ કરીને ગુજરાતી રંગમંચ અને ભાષાને આગળ લઈ જવામાં ખૂબ ખૂબ પ્રયાસ કરી રહ્યા છો. થેન્ક યુ સો મચ.